જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। વાત જાણે એમ છે કે ઘણા બધા મિત્રો ચિંતામાં છે, ખાસ તો વરસાદ બાબતે ચિંતામાં છે અને અંદાજ પ્રમાણે વરસાદ હજી સુધી નથી થયો। વિસ્તારોની બાબતમાં વાત કરીએ તો વિસ્તારો પ્રમાણે પણ અંદાજથી ઓછો વરસાદ થયો છે અને તેના પ્રમાણ બાબતે પણ અંદાજથી ઓછો વરસાદ થયો છે। બીજા કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, હું સ્વીકારું છું કે આપણા અંદાજ પ્રમાણે વરસાદ ઓછો થયો છે। બીજું કે જે જૂન મહિનાનો ખાસ મહત્ત્વનો રાઉન્ડ અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે આવવાનો બાકી છે તેની શરૂઆત થઈ ગઈ છે। આમ જોવા જાય તો આપણે જે કહ્યું હતું કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારા વરસાદ જોવા મળશે, તો તેની અંદર ખાસ બહુ મોટા બ્રેક નથી જોવા મળ્યા, પણ વિસ્તાર પણ ખૂબ સીમિત રહ્યા છે। જેમાં ભાવનગર જિલ્લાના વિસ્તારો છે, અમરેલી જિલ્લાના વિસ્તારો છે, બોટાદ જિલ્લાના વિસ્તારો છે અને રાજકોટના વિછિયા જસદણ જે સૌથી નબળા દર વર્ષે હોય છે એ વિસ્તાર રાજકોટના જેની અંદર વરસાદ જોવા મળ્યો છે। એમ તો ગોંડલની અંદર જોવા મળ્યો છે અને ગઈકાલે કચ્છના થોડા ઘણા ભાગની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે, પણ આ વરસાદ છે તે પૂરતો નથી। ખાસ જે લોકો પાસે આગલા વર્ષ સારું થવાના કારણે પાણી જે હતું અને વાવેતર કર્યા છે એમનો પ્રશ્ન એ છે કે પાણી નથી તો હવે શું કરીએ, અને પાણી છે તો શું કરીએ। એટલે કે એક મહિનાની માંડવી થઈ હોય તો એને પાણી આપવાના ઉપર વરસાદ થાય તો એ નુકસાન થાય એવું છે, તો પાણી આપવું કે ના આપવું, આ બધાના પ્રશ્નો છે। અને ખાસ મારું જે ફોકસ છે તે હંમેશા આયોજન ઉપર રહેલું છે, તો શરૂઆતથી જ હું આયોજન ઉપર જ ધ્યાન આપવાનો પ્રયાસ કરું છું। વરસાદ બાબતે વિડીયો એક બે ઓછા બને તો એનો સમય આપણે નીકાળી લેતા હોઈએ છીએ, ફોનની અંદર જવાબ દેવા, મેસેજની અંદર જવાબ દેવા। ગઈકાલે તો ઘણા બધા મેસેજ અને ફોન આવ્યા કે વરસાદ બાબતનો વિડીયોની અંદર માહિતી આપો, અને જરૂરી છે કારણ કે જેટલી માહિતી હું યુટ્યુબ ઉપરથી આપી દઈશ એટલી મારે પર્સનલી ફોન અને મેસેજ દ્વારા ઓછી આપવી પડશે, તેમ છતાં આયોજન તો હું આપીશ જ। વાત કરીએ તો આપણા નિયમ પ્રમાણે જ્યાં સુધી આગાહીનો સમય પૂરો ના થાય ત્યાં સુધી એ બાબતે કોઈ જાતની આપણે ટિપ્પણી પણ નથી કરતા, તેની અંદર કોઈ જાતનો ફેરફાર પણ નથી કરતા, અને આગાહીનો સમય પૂરો થઈ ગયા પછી એને મારી મચકોડીને એ સાબિત પણ નથી કરતા કે આગાહી સાચી પડી। પણ મિત્રો, જૂન મહિનાનો આ રાઉન્ડ છે તે ખૂબ મહત્ત્વનો છે। આપણા સહયોગી આગાહીકાર જે નિલેશભાઈ વાલાણી કાર્યક્રમ આપે છે, નિલેશભાઈનું શરૂઆતથી જ જે વાત છે તે અડગ છે, અને નિલેશભાઈની જે આગાહી છે કે આદ્રા નક્ષત્ર અર્ધેથી વરસાદ સાર્વત્રિક ચાલુ થઈ જશે, એ નિલેશભાઈની આગાહી પણ હજી અડગ જ છે, એમાં કોઈ ફેરફાર છે નહીં। તો આજ આવતીકાલ અને ત્યાર પછીથી સતત વરસાદની અંદર વધારો થતો જોવા મળશે, વિસ્તારની અંદર પણ વધારો થતા જોવા મળશે। ચોમાસા બાબતે ચિંતા કરવા જેવું નથી। 15 જુલાઈએ થોડું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયા વિસ્તારો માટે થોડો ચિંતાનો વિષય છે, બાકીના કોઈ વિસ્તારો માટે ચિંતાનો વિષય નથી। જ્યાં વરસાદ સાર્વત્રિક થઈ જશે, થોડા પાણીની સગવડો પણ થઈ જાય એવા વરસાદ થઈ જશે આ રાઉન્ડ, 2 રાઉન્ડની અંદર, અથવા તો 3 રાઉન્ડ કહી શકાય, 3 ભેગા થઈ જાય 15 જુલાઈ સુધી। આ સહયોગી આગાહીકાર જે નિલેશભાઈ વાલાણી કાર્યક્રમ આપે છે, નિલેશભાઈનું શરૂઆતથી જ જે વાત છે તે અડગ છે, અને એટલા માટે જ આપણે એવા આગાહીકારોને સપોર્ટ કરતા હોઈએ છીએ અને સહયોગ લેતા હોઈએ છીએ કે જે પોતાની આગાહીને વચ્ચેથી ફેરફાર કરતા નથી। ખેડૂતોના વિશ્વાસનું પણ એક કારણ છે કે આખરે તમારા ઉપર કેટલો વિશ્વાસ કરી શકે ખેડૂત, જો તમે તમારી આગાહીની અંદર વારંવાર બદલાવ કરો છો તો। એક દિવસ કહો છો કે સાર્વત્રિક સારો વરસાદનો રાઉન્ડ છે, ત્યાર પછી કહો છો કે ચોમાસું રોકાઈ ગયું છે, ફરીથી કહો છો કે ચોમાસું હવે નથી રોકાવાનું, ત્યાર પછી ફરીથી એમ કહેવું કે ચોમાસું રોકાઈ ગયું છે। તો માત્ર જેનો દાળ રોટલો જેને કહીએ આપણે કે યુટ્યુબ ઉપર ચાલતો હોય એ લોકોએ આ બધું કરવું પડતું હોય, કારણ કે ટકી રહેવા માટે સોશિયલ મીડિયાની અંદર અને તમે ચર્ચાનો વિષય બન્યા રહો। પણ જેના માટે આ યુટ્યુબ આજીવિકાનું સાધન નથી એ લોકો પોતે તેને ઇગ્નોર કરી શકે છે અને કામના અંદર ધ્યાન પણ આપતા હોય, બીજા કામની અંદર પણ ધ્યાન આપતા હોય। એવી જ રીતે આપણે તો સ્વાભાવિકપણે જ આ આજીવિકાનું સાધન નથી, ખેતી છે તે આજીવિકાનું સાધન છે। છેલ્લો વરસાદનો રાઉન્ડ છે, નિલેશભાઈની આગાહી છે એ પ્રમાણે જ 30 જૂન સુધી રાહ જોવાની છે। જે મિત્રોએ પાણી આપવાનું છે તેના માટે, અને જેમની પાસે પાણીની સગવડ નથી એમને તો ખાસ રાહ જોવાની જ છે, પણ એમના માટે એક વાત એ છે કે 30 તારીખ સુધીમાં એમને પણ વરસાદ થઈ જવાની શક્યતા છે। ખાસ કરીને કાંઠા વિસ્તારમાંથી મને વધારે મેસેજ ને ફોન આવ્યા, એટલે કાંઠા વિસ્તારની અંદર ખૂબ સારું પરફોર્મન્સ જોવા મળશે।
કચ્છના ભાગોની અંદર થોડી તકલીફ જૂન મહિનાના એન્ડ સુધી જોવા મળી શકે છે. ત્યાર પછી જુલાઈ મહિનાની શરૂઆતમાં કચ્છના ભાગોની અંદર પણ કોઈ વધારે તકલીફ જણાતી નથી. મોડેલોનો અભ્યાસ આપણે કરીએ છીએ એ માત્ર ટૂંકા ગાળાના અઠવાડિયાના કે 2 થી 3 દિવસના અપડેટ માટે કરતા હોઈએ છીએ, પણ એની અંદર પણ 50% તો એ લગભગ ઊંધે કાંધ પછાડતા હોય. એક દિવસ અપડેટ હોય છે ને બીજા દિવસે નથી હોતી. આપણે એના વિશે વધારે ચર્ચા નહીં કરીએ. જે લોકોને મોડેલના કીડા, હું તો એમ જ કહું છું કે જેના માટે ખાલી એનો આધાર જ એટલો છે કે તેની અંદરથી જોઈને તેની અંદરથી જે ફેરફાર થાય એની માહિતી આપતા હોય છે, એમને હું કહું છું કે થોડા છોડી દો માત્ર મોડેલો ઉપર જેટલા પણ હાલે છે. કારણ કે ટૂંકા ગાળાની અંદર મોડેલો પણ ખૂબ રમત કરતા હોય છે. લાંબા ગાળા માટે ઠીક છે, તમે એનો અપડેટ જે કંઈ આવતી હોય તેનો આધાર લઈને આગાહી આપો છો તો વાંધો નથી, પેરામીટરો ચેક કરીને આગાહી આપો છો તો પણ વાંધો નથી. પણ ટૂંકા ગાળા માટે મોડેલો પણ શીખી ગયા છે આગાહીકારોને રમાડવાનું. આપણે એમ આપણી દેશી ભાષામાં કહીએ તો અલ નીનોની વાતો છે જે હજી હવામાં છે. અલ નીનોની અસર છે તે જુલાઈ મહિનાના અંતથી ચોમાસા ઉપર થઈ શકે છે. માત્ર ગુજરાતની અંદર આપણે જોવા જઈએ તો ગઈકાલે મેં સાંજે જે સેટેલાઇટ પિક્ચર જોયું તેની અંદર એક માત્ર ગુજરાતની અંદર વરસાદની અછત દેખાઈ રહી છે. બાકી ભારતની અંદર કોઈ વરસાદ બાબતે હાલ કોઈ અછત દેખાઈ રહી નથી. સાર્વત્રિક જેમ કહી શકાય કે તમામ રાજ્યોની અંદર વરસાદી ગતિવિધિમાં ખૂબ સારું જોર જોવા મળી રહ્યું છે. તો આ કોઈ અલ નીનોની અસર માત્ર ગુજરાત પૂરતી જ હોય એવું માની નહીં લેવું, અને કોઈ નિરુત્સાહ જેવો કંઈ વાતાવરણ છે નહીં. ધીમે ધીમે વાતાવરણ સેટ થવાનું ચાલુ થઈ ગયું છે ગઈકાલે ને આજે, અને હજી પણ આગળ થતું રહેશે. ટૂંક સમયની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી જશે. જેવું ચોમાસું હોય એ પ્રમાણેનું આયોજન આપણે કરવાનું છે. પાછોતરા વરસાદ વધારે થતા હોય તો પાછોતરા વરસાદ પ્રમાણે આયોજન એ સમયે કરશું. અત્યારે શરૂઆતના સમયમાં વાવણીનો સમય ખેંચાઈ રહ્યો છે તો વાવણીના સમય પ્રમાણે એ પ્રમાણે આયોજન કરશું. બાકી કોઈ ચોમાસા બાબતે ચિંતા કરવા જેવું નથી. વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે. આપ સૌનો આભાર. જય દ્વારકાધીશ.